બોલવાનું છે ને. પ્રિય ભચાઉ નગરવાસીઓ, જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે તે રીતે ભચાઉ શહેર 2001ના મહાભૂકંપની અંદર તહસ નહસ આ શહેર બની ગયું હતું. ત્યારબાદ દીર્ઘદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતની આખી ટીમને ઉતારીને શહેરને સુંદર સુવ્યવસ્થિત સાથે રસ્તાઓ, ગટર યોજના, પાણી યોજના, વીજળીની વ્યવસ્થા તાત્કાલિક પૂરી કરીને આ શહેર આજે સુંદર રમણીય શહેર બન્યું છે. ત્યારે ભચાઉ શહેર ડેવલપમેન્ટ ઓથોરિટી 2001ની અંદર આ ઓથોરિટીની સ્થાપના થઈ. છેલ્લા 2 વર્ષથી જ્યારે આ ઓથોરિટીના ચેરમેન તરીકે મારી નિયુક્તિ થઈ છે ત્યારથી આ શહેરને સુંદર વિકાસ સાથે સુવ્યવસ્થિત બાંધકામો થાય, શહેરમાં વૃક્ષારોપણ થાય. જ્યારે બિનઅધિકૃત બાંધકામો આ શહેરની અંદર થયા છે, રાજ્યની અંદર થયા છે, ત્યારે ગરીબોના મકાન તોડી પાડવામાં ના આવે, પરંતુ મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી શહેરી વિકાસ વિભાગના મંત્રી માનનીય આનંદીબેન પટેલ દ્વારા બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે 2013 તારીખ 28/3/2011 પહેલા આ બાંધકામો આપ ભચાઉ ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓફિસમાં આવીને આપના બાંધકામો સરળતાથી મંજૂરી મળે એનો જે કાયદો બન્યો છે એ કાયદાનો લાભ શહેરવાસીઓ લઈએ અને આ તારીખ 28/3/2011 પહેલા બાંધકામો જે થયેલ છે, છેલ્લી તારીખ 19/8/2013 છે, ત્યાં સુધી આપના બાંધકામ જે બિનઅધિકૃત થયેલ છે એને તુરંત ભચાઉ ભાડા ઓફિસ પર આવીને આપની અરજી કરો અને 50 ચોરસ મીટર બાંધકામની નિયત ફી 2000 જે નક્કી કરવામાં આવી છે એ રકમ સિવાય અન્ય ફી લેવામાં આવશે નહીં. તો શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે આપના નાની દુકાન બની હોય, સીડી બની હોય, પાર્કિંગની અંદર કોઈ પણ જે જાતનું બાંધકામ થયું હોય, ફર્સ્ટ ફ્લોર ઉપર થયું હોય, વાણિજ્ય હોય, વગેરે બાંધકામો રેગ્યુલરાઇઝેશન કરવા માટે જે મુખ્યમંત્રીની અને માનનીય આનંદીબેનની જે નેમ છે એને આપણે સાર્થક કરીએ અને શહેરનો સુંદર વિકાસ થાય, યોગ્ય બાંધકામો થાય, એના માટે જે નિયમબદ્ધ કરવા માટે જે કાયદો બનાવ્યો છે એ કાયદાનો આપણે શહેરવાસીઓ લાભ લઈએ. અસ્તુત. વંદે માતરમ.